हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે એક અલગ રેસીપી બનાવવાના છીએ, પંજાબી સબ્જી બનાવવાના છીએ। તો એના માટે મેં અહીંયા એક ટામેટું લીધું છે ને એક ડુંગળી લીધી છે, એના મોટા પીસ કરી લીધા છે। અને સાથે સાથે જો પનીર એમ કે ઢીલું હતું એટલે એને ડાયરેક્ટ જ પીસ કરી લીધા છે અને પલાળ્યું નથી મેં। આમ તો પીસ કરી અને પાણીમાં થોડી વાર નાખવું પડે જો ટાઈટ હોય તો આપણે આ રીતે એના પીસ કરી લીધા છે। હવે આના સરસ પીસ કરી લઈશું પહેલાં, અને આપણે આ પીસને શું કરવાનું છે, તળવાના છે। એટલે તળી અને પછી એનું બનાવવાનું છે શાક। આ શાકનું નામ છે પનીર ટીકાનું શાક। ખરેખર આ શાક તમે ખાશો ને બનાવશો ને એટલે ખૂબ જ મસ્ત બને છે, અને બનતા પણ વાર નથી લાગતી, અને બહુ જ હેલ્ધી છે। અને બહાર જઈએ તો બહુ મોંઘું પડે છે, પણ ઘરે એકદમ આસાનીથી સરળ રીતે બની જાય છે જો મારી રીતે તમે બનાવો તો એના માટે આપણે જો અહીંયા વઘાર મૂક્યો છે, તો વઘારની અંદર જે ડુંગળી અને ટામેટાં આપણે કાપ્યા હતા એ ખાલી સાંતળી દેવાના છે, એટલે સુધી કે બહુ લાલ નથી થવા દેવાના એને। આપણે સાંતળીશું કેવી રીતે કે એના ફૂડવા છે ને એ અલગ બની જાય, બસ આટલો કલર આવી જાય, આ કન્ડિશનમાં આવી જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું। અને ત્યારબાદ મિક્સર જારમાં આ ઠંડુ થઈ જાય એટલે એને લઈ અને પછી એને ગ્રેવી બનાવી દેવાની છે। એકદમ મસ્ત ગ્રેવી બને છે, અને આ ગ્રેવીનો ટેસ્ટ એટલો બેસ્ટ આવે છે ને કે જે પંજાબી શાકની અંદર જે ગ્રેવી બને છે ને એ આ ગ્રેવી છે। તો આ ગ્રેવી બનાવી દેવાની આ રીતે, અને પછી હવે પનીર ટીકાનું શાક બનાવતા પહેલાં આપણે પનીરના પીસને તળી લઈશું। તો થોડુંક જ તેલ લેવાનું છે, અને પછી એનું એ તેલ આપણે વઘારમાં લઈ લઈશું। આટલા સરસ વિડીયો બનાવું છું તો કોઈ લાઇક નથી કરતું, સબસ્ક્રાઈબ નથી કરતું અને કોમેન્ટ પણ નથી કરતું, આવું કેમ? પ્લીઝ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। પ્લીઝ મને જણાવો કે મારા વિડીયો તમને કેવા લાગે છે, ક્યાંથી જોઈ રહ્યા છો, અને તમને જો સારા લાગે છે કે કેમ, અથવા મારી ભૂલ હોય તો કહેતા રહેજો, અથવા તો તમે મને નાઇસ કે ગુડ લખીને મોકલો તો મને વધારે મોટિવેશન મળશે, અને મને લાગશે કે નહીં મારી મહેનત તમને કામ લાગે છે। હું એવી કોશિશ કરું છું કે મારા સબસ્ક્રાઈબરને ઝડપી અને સરસ રીતે સારી રેસીપી મળી જાય, એવી કોશિશ કરીને રેસીપી બનાવું છું। તો જો આ રીતના કન્ડિશનમાં આવી જાય ને પછી આ રીતે પીસ તળાઈ જાય એટલે આપણે આ પીસને કાઢી લેવાના છે, એટલે એકદમ કુરકુરા થઈ જશે। તમે જુઓ કેટલા સરસ પીસ તળાઈ ગયા છે। તો મસ્ત આવા તળેલા એકલા પીસ પણ છોકરાઓ સોસમાં ડબોળીને ખાતા હોય છે। તો હવે આપણે પ્રોપર શાક બનાવવાનું છે, હવે શાકની તૈયારી કરીશું। તો આપણે જો તૈયાર કરી લીધું છે તે એને યુઝ કેવી રીતે કરવાનું છે એ ખાસ મહત્ત્વનું છે। તો અહીંયા વઘાર મૂક્યો છે મેં, રાઈ અને મેથી નાખી છે। હવે આપણે શું કરીશું, એની અંદર આપણે જે ગ્રેવી બનાવી હતી એ પંજાબી શાકની ગ્રેવી આ રીતે જ થાય છે। તો એ ગ્રેવીમાં આપણે વઘાર કરવાનો છે, વઘાર કર્યા પછી એના સારી રીતે આપણે હલાવવાનું છે, બહુ મસ્ત રીતે હલાવી દઈશું। અને હા, એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે અહીંયા બધી વસ્તુ આપણે જે કરીએ છીએ ને અત્યારે હાલ એ બધું ધીમા તાપે કરવાનું છે, બહુ ઉતાવળ કરવાની નથી। અને પછી આપણે રેગ્યુલર જે મસાલા કરીએ, ધાણા જીરું, મરચું અને મીઠું એ જ નાખવાનું છે, અત્યારે બીજું કંઈ જ નાખવાનું નથી। એટલે આ શાકમાં હળદર થોડી ઓછી નાખીશું, કારણ કે જો હળદર જેવો તો એનો લૂક આવી ગયો છે। અને પછી આપણે એને વઘારવાનું છે અને હલાવવાનું છે, તો સરસ મજાનું હલાવી દઈશું જુઓ, જેથી કરીને બધી ગ્રેવી છે ને એ મસાલાને એબ્ઝોર્વ કરી લે છે, અને એબ્ઝોર્વ કરી લે એના લીધે ટેસ્ટ ખરેખર બહુ મસ્ત ફાઇન ટેસ્ટ આવે છે, હોટલ જેવો જ। તો ખાવાની ખરેખર મજા આવે છે। હોટલમાં આ શાક ખાવા જઈએ તો બહુ મોંઘા હોય છે, પણ અત્યારે આપણે ઘરે બનાવીએ તો બહુ બધી ફેર પડી જાય છે। જો આ રીતની કન્સિસ્ટન્સી આવી જાય ને એટલે સમજી લેવાનું કે ગ્રેવીની અંદર મસાલા મિક્સ થઈ ગયા છે। તો આપણે શું કરીશું, હવે જે પનીરના પીસ હતા ને તળેલા એ હવે એને એડ કરવાના છે અંદર। હવે એડ કર્યા પછી આપણે એને થોડીવાર હલાવીશું, એટલે એ પણ પનીરના પીસ પણ છે ને એ મસાલો એબ્ઝોર્વ કરશે ગરમીના લીધે। તો જુઓ કેટલું મસ્ત શાક બન્યું છે, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું શાક બન્યું છે, અને ખરેખર બહુ સ્વાદમાં મસ્ત થાય છે। હવે આપણે શું કરવાનું છે, આની અંદર થોડુંક પાણી રેડવાનું છે, પાણી રેડ્યા પછી એને આપણે થવા દેવાનું છે જુઓ, એટલે થઈ જશે, અને ખુલ્લું જ રાખવાનું છે જો શાક બની ગયું છે। આ રીતના બબલ્સ આવે ને એટલે સમજી જવાનું કે શાક બની ગયું છે। અને પંજાબી શાકમાં અમને કોથમીર ઓછી ભાવે છે એટલે મેં એડ કરતા નથી, જો તમને ભાવે તો તમે એ એડ કરી શકો છો। હવે હું એનું પ્લેટિંગ કરીશ, તમે જુઓ કેટલું મસ્ત શાક બન્યું છે। સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કોમેન્ટ કરીને મને બતાવો
હવે મેં છે ને ઉપરથી આપણે ચીઝ છે એ છીણી લીધી છે અને જે મેં આ પ્લેટિંગ કર્યું છે એના ઉપર પણ આપણે છીણી લઈએ છીએ. તો ખરેખર આ શાક એકદમ બેસ્ટ બન્યું છે અને એની અંદર મેં છે ને પનીર ટીકાનો મસાલો નાખ્યો છે, એટલે તમારે પણ નાખવાનો છે. ફરી મળીશું આવતા વિડીયોમાં. બાય.